અરે મમ્મી તમે શું કામ ને ટિફિન પેક કર્યું? હું આવતી જ હતી. તું કર કે હું કરું, બધું એક જ છે ને. અને ભાવિનને મોડું થતું હતું ને તો મેં પેક કરી દીધું. હા, હું આપી દઉં એને. લે ભાવિન, તારું ટિફિન પેક કરી દીધું. લે, આજે તમે ટિફિન પેક કર્યું? સારું, વાંધો નહીં, હું જાઉં છું હવે ઓફિસે. અને મનીષા, મમ્મી તમારે કાંઈ લાવવું હોય માર્કેટમાંથી કે રસ્તામાંથી કાંઈ પણ તો મને ફોન કરી દેજો કે મેસેજ કરી દેજો, એટલે તો આવીશ. મનીષા, ભાવિન તો વયો ગયો ઓફિસે. હાલ હવે આપણે નાસ્તો કરી લઈએ. તું નાસ્તો લાવ. મમ્મી તમે નાસ્તો કરી લ્યો, મારે ઘણા કામ છે. હું કરી લઉં. મમ્મી 2 દિવસ માટે ઘરે આવ્યા છે તો એનો મતલબ એમ થોડી ના છે કે બધું એનું જ પ્રમાણે હાલશે. મનીષા, લાય તારી મદદ કરું કાંઈ? મમ્મી હું થોડી વારમાં ફોન કરું. ના કરું જ છું, થઈ ગયા જ છે. મનીષા, મેં સાંભળ્યું છે કે અહીંયા ફરવાની હારી હારી જગ્યા છે, તો હાલને આપણે ફરી આવીએ. અહીંયા ઘરે બેઠા તો કંટાળો આવે છે. મમ્મી તમને કંટાળો આવે છે તો શું મારા કામ બધા મૂકીને હું તમારી સાથે ફરવા આવું? એવું લાગે ને તો તમે એકલા જઈ આવો, ને પૈસા તો છે ને તમારી પાસે. ન હોય ને તો મને કહેજો, હું આપી દઈશ. પૈસા તો છે મારી પાસે, હું જઈ આવીશ. હેલો, હેલો, શું થયું તારી તબિયતને? મારી તબિયતને શું થયું? મમ્મીએ તો કીધું કે તારી તબિયત ખરાબ છે. એને શું વધારે ખબર છે મારી તબિયતની? અરે તે મમ્મીને કીધું હશે એટલે જ મને એણે ફોન કર્યો ને. હું પછી વાત કરું તમારી સાથે, આરામ કરી લઉં. આવી ગયા તમે? હા, આવી ગયો. આ શું લાવ્યા? મમ્મી માટે મીઠાઈ લાવ્યો છું, બહુ ભાવે છે ને એટલા માટે. ક્યાં છે મમ્મી? મમ્મી ક્યાં છે? ક્યાં મમ્મી દેખાતા નથી? અરે ક્યાં છે મમ્મી? મમ્મીનો ફોન આવે છે. હેલો મમ્મી, ક્યાં છો? હું અહીંયા ઘરે પહોંચી ગયો છું અને તમારી માટે મીઠાઈ લઈને આવ્યો છું. હું તો ઘરે આવી ગઈ. ઘરે આવી ગયા? અરે મમ્મી, હું ઘરે જ આવી ગયો છું, હજી અત્યારે આવ્યો જ તે ઘરે. એટલે એમ કે ગામડે આવી ગઈ? ગામડે વયા ગયા? કેમ ગામડે? અરે અહીં ગામડે તારા કાકાને ઘરે પ્રસંગ હતો ને, એટલે હું આવી ગઈ અહીંયા. અને આમ જો તારો જન્મદિવસ આવશે એટલે અમે આવીશું પાછા. કાંઈ વાંધો નહીં, મૂકું. લ્યો પાણી. તે મમ્મીને કાંઈ કીધું? ના કાંઈ નથી કીધું, હું જમવાનું કાઢું છું. સાંભળ, બેઠ પહેલા. તને એવું લાગે છે ને કે હું તારા કરતા વધારે મહત્વ મારા મમ્મીને આપું છું? તને ખબર છે કે એક મા દીકરાનો સંબંધ કેવો હોય છે? મા દીકરાનો સંબંધ આ દુનિયામાં સૌથી મહત્વનો અને જન્મનો હોય છે. અને તને હંમેશા એવું લાગે છે કે હું મમ્મીને વધારે પ્રેમ કરું છું અને તને ઓછો કરું છું, પણ એવું નથી હોતું. અને મને તો એવું લાગે છે કે કદાચ આ જે વેમ છે ને એ દરેક છોકરીઓમાં રહેલો હોય છે કે જ્યારે લગ્ન થાય ને પછી એ પોતાના પતિને એવું જ માનતા હોય છે કે એ એના પરિવારને વધારે મહત્વ આપે છે, વધારે પ્રેમ કરે છે અને એને પોતાને જ ઓછો કરે છે એમ. પણ એવું ક્યારેય નથી હોતું. દરેકની જગ્યા અલગ હોય છે અને દરેકનો જે સંબંધ હોય છે ને એ પણ અલગ અલગ હોય છે. મનીષા, ખાલી મમ્મી થોડા દિવસ માટે જ અહીંયા આવ્યા હતા આપણી સાથે રહેવા માટે, આપણી સાથે સમય વિતાવવા માટે. એમાંય તે આટલા દિવસની અંદર તે આવો એને અનુભવ કરાવ્યો કે એ પરાણે વહેલા હર વયા જાય ગામડે. હવે એ શું વિચારતા હશે?